નમસ્કાર વાલા મિત્રો, સ્વાગત છે આપ સૌનું. આજે આપણે ધોરણ 3ની અંગ્રેજી વિષયની જે નવી બુક આવેલી છે, જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે, તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો આપણે ધોરણ 3ની અંગ્રેજીની જે પુસ્તક છે એમાં આપણે શરૂઆતમાં જોઈએ તો તમને દેખાય છે કે પ્રી રીડિંગ એક્ટિવિટીઝ. જે પ્રી રીડિંગ એક્ટિવિટીઝ છે જેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો ચાલો આપણે પહેલી એક્ટિવિટી જોઈએ. બરાબર છે. તો અહીં આગળ લખ્યું છે કે લુક એન્ડ ફીલ ધ કલર્સ. એટલે કે અહીંયા જુઓ અને કલર પૂરો. તો અહીંયા આપણને શું જોવા મળે છે? તો અહીંયા આપણને પ્રથમ ABCDના A થી Z સુધીના મૂળાક્ષરો આપેલા છે. તો આપણે અહીંયા આગળ તમને જોવા મળશે કે A થી Z સુધીની જે ABCD આપેલી છે એ ABCDની અંદર કલરો પૂરેલા જ છે. બરાબર છે. તમારે તમારી પાઠ્યપુસ્તકમાં જો તમે કલરો ના પૂર્યા હોય તો તમારે સ્કેચ પેન કાં તો મીણિયા કલર દ્વારા ચોપડીની અંદર આ મૂળાક્ષરોની અંદર કલર પૂરી દેવાના છે. બરાબર છે. તો આપણે આ મૂળાક્ષર વાંચીએ તો A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y અને Z. આ પ્રમાણે તમને જે ABCDના મૂળાક્ષરોની અંદર કલર પૂરેલા દેખાય છે એ પ્રમાણે તમારે પણ પુસ્તકમાં કલર પૂરી દેવાના છે. બરાબર છે. તો આગળ આપણે જોઈએ તો અહીંયા આપણને અંગ્રેજીમાં લખેલું દેખાય છે કે લુક એન્ડ ફીલ ધ કલર. આપણે આગળ જોયું તો આગળ પ્રથમ ABCDના મૂળાક્ષરો હતા. આજે અહીંયા આગળ બીજી ABCDના મૂળાક્ષરો આપેલા છે. બરાબર છે. તો આપણે બીજી ABCD અહીંયા આપેલી છે તે જોઈએ. જો બીજી ABCDના પણ કલર પૂરેલા જ છે. તો તમારે પણ બીજી ABCDની અંદર ચોપડીમાં કલર પૂરી દેવાના છે. તો આપણે આજે ફરીવાર બીજી ABCD વાંચીએ તો A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y અને Z. બરાબર છે. આ બીજી ABCD આપણે જોઈએ. હવે આપણે આગળ જોઈએ કે રીડ એન્ડ ટ્રેસ. એટલે કે અહીંયા આગળ પ્રથમ અને બીજી ABCD, એટલે કે પ્રથમ ABCD અને બીજી ABCD સ્મોલ લેટર અને કેપિટલ લેટર બંને આપેલા છે. તો અહીં તમને જોવા મળશે કે પહેલી ABCD એની સાથે સાથે બીજી ABCD પણ છે. તો અહીંયા આગળ જે ટપકા સ્વરૂપે ABCDના મૂળાક્ષરો પહેલી અને બીજી ABCDના મૂળાક્ષરો આપેલા છે. તો તમારે શું કરવાનું છે કે પેન્સિલ દ્વારા પહેલી ABCD અને એની સાથે એની જોડે જે બીજી ABCDનો મૂળાક્ષર છે એને ગૂંટવાના છે. તો તમારી ચોપડીની અંદર E થી Z સુધીના જે મૂળાક્ષર છે એ અહીં આગળ તમને જે રીતે ગૂંટેલા દેખાય છે તે જ પ્રમાણે તમારે તમારી અંગ્રેજીની પાઠ્યપુસ્તકમાં ગૂંટવાનું છે. બરાબર છે. અહીંયાથી જુઓ તમને દેખાશે કે બધા મૂળાક્ષરો ગૂંટેલા છે. બરાબર છે. હવે આગળ જોઈએ આપણે કે ડ્રો એન્ડ કલર.
ડ્રો એન્ડ કલર એટલે દોરો અને કલર પૂરો. તો તમને એ જોવા મળશે કે એથી ઝેડ સુધીના મૂળાક્ષરો અહીંયા આગળ કેપિટલ લેટર્સમાં લખેલા દેખાય છે, આડાવડા છે, અને એક વર્તુળાકાર સર્કલ આપ્યું છે ગોળ, એની અંદર સ્માઇલી દોરેલી છે, બરાબર છે. તો અહીંયામાં શું કરવાનું છે કે ABCDના જે મૂળાક્ષરો છે એને ક્રમ પ્રમાણે જોડવાના છે. તો પહેલાં A આવે તો એને B સાથે, પછી બીને C સાથે, તમને અહીંયા જોડેલું દેખાય છે, Cને D સાથે, પછી D, E, F, G, H એમ ટોટલી આપણે એથી ઝેડ સુધી, બરાબર છે, પૂરું કરવાનું છે. એટલે જ્યારે તમે એથી ઝેડ સુધીના મૂળાક્ષરો જ્યારે તમે આ વર્તુળ પર જોડી દેશો ત્યારે તમને એક સરસ મજાનું સૂર્યનું ચિત્ર દોરેલું જોવા મળશે, બરાબર છે. તો આપણે આ રીતે તમારે પુસ્તકની અંદર પેન્સિલ દ્વારા આ મૂળાક્ષરોને જોડવાના છે, બરાબર. હવે આગળ જોઈએ કે એક બીજું પણ ચિત્ર આપણને ચોપડીની અંદર આપેલું છે. તો આપણને જોતાં જ એવું લાગે કે આ કોઈ પક્ષીનું ચિત્ર હોય. તો અહીંયા આગળ પણ મૂળાક્ષરો આપેલા છે, પણ આ મૂળાક્ષરો કયા છે કે બીજી ABCDના સ્મોલ લેટર. પહેલી ABCDના ચિત્રો આપણે ચિત્રમાં જોયું તો કે સૂર્યનું ચિત્ર બન્યું. હવે આ જે બીજી ABCDના મૂળાક્ષરો જોડવાના છે એમાં કોઈ પક્ષીનું ચિત્ર બનશે. તો જો અહીંયા આગળ જે ચિત્રમાં દેખાય છે કે કોઈ પક્ષીનું મુખ મોઢું છે, એના નીચે એ દોરેલો છે, એ લખેલો છે, ત્યાંથી લઈને નીચે B, C, D, E, F એમ ઝેડ સુધી તમારે પેન્સિલથી વારાફરતી એક એક જે પ્રમાણે ક્રમમાં મૂળાક્ષર આવે એ પ્રમાણે બીજી ABCDના મૂળાક્ષરોને જોડવાના છે. તમે એથી ઝેડ સુધીના મૂળાક્ષરને જ્યારે જોડી દેશો ત્યારે તમને એક મરઘી એટલે કે કૂકડા જેવું કોઈ આકાર જોવા મળશે, બરાબર છે. એટલે એ પક્ષીનું ચિત્ર અહીંયા આગળ બનશે. હવે આપણે આગળ જોઈએ તો જુઓ અહીંયા આપણને લખ્યું છે કે રીડ, સ્પીક એન્ડ રાઇટ, વાંચો, બોલો અને લખો. અહીંયા આગળ અંગ્રેજીની અંદર એકડા લખેલા છે, બરાબર છે. 1 થી 50 કેટલા સુધી છે આપણે જોઈએ તો 47 સુધી લખેલા છે, બરાબર છે. તો આપણે એ અંકને 1 થી 47 અંક આપણને અંગ્રેજીમાં જે લખેલા દેખાય છે તેને આપણે જોડવાના છે. 1, 2, 3, 4, 5 એ રીતે બધા ક્રમ પ્રમાણે જોડવાના છે. અને એ જે આકાર દેખાય એ આકાર બને પછી આપણે એને જોવાનો છે. તો અહીંયા આપણે 1 થી 47 સુધી જે અંકને જોડીશું તો એમાં સરસ મજાનું એક કીટલીનું, બરાબર છે, જે આપણે ચા પીએ છીએ, બરાબર છે, એની કીટલી કહેવાય. આપણે ચા પીએ છીએ, આપણે ચા કીટલીની અંદર પીને પછી આપણે આપીએ છીએ, બરાબર છે. એ કીટલીનો અહીં આકાર, કીટલીનું ચિત્ર દેખાય છે. તો આપણે જોઈએ કે આ ચિત્રની ઉપર જે છે જે ઢાંકણું કહેવાય છે, જે ઢાંકણાને અંગ્રેજીમાં શું કહેવાય છે? લીડ. જો અહીંયા આગળ પહેલું ઉપર LID એવું લખ્યું છે, બરાબર છે. LID એવું લખ્યું છે, LID લીડ એટલે એનું ઉપરનું ઢાંકણું. પછી અહીંયા આગળ 11 નંબરમાં એક સ્પેલિંગ લખેલો છે પણ આપણને અહીંયા દેખાતો નથી, પણ એ હેન્ડલનો સ્પેલિંગ છે. આપણે જે કીટલીને પકડીએ એ હેન્ડલનો સ્પેલિંગ છે. હેન્ડલ એટલે એનો આપણે હાથો, બરાબર છે. પછી છે ચા, જે કાણામાંથી નીકળે છે એને સ્પાઉટ. સ્પાઉટ એટલે કે નાળચું, નળી, જે નળીમાંથી નીકળે એને અહીં સ્પાઉટ કહેવાય છે અંગ્રેજીમાં. પછી એની નીચે છે કે બેઝ, બરાબર. છેલ્લો સ્પેલિંગ નીચે લખ્યું બેઝ. તો બેઝ એટલે કે પાયો, જેની બેઠક છે એને બેઝ કહેવામાં આવે છે, બરાબર છે. એટલે આ જે સ્પેલિંગો છે એ તમારે અહીંયા આગળ 1, 2, 3, 4 જે ખાલી જગ્યા આપી છે એ ખાલી જગ્યામાં લખવાના છે.
સૌપ્રથમ એના સ્પેલિંગ લખવાના, પછી એનો ઉચ્ચાર લખવાનો, ત્યારબાદ એનું ગુજરાતી લખવાનું છે. બરાબર છે. ચલો હવે આપણે આગળ જોઈએ. તો અહીંયા આગળ રીડ એન્ડ સર્કલ, કે રીડ એન્ડ સર્કલ એટલે શું છે કે વાંચો અને ગોળ કરો. તમને અહીંયા દેખાય છે કે આપણે ગુજરાતીમાં લખ્યું છે વાંચીએ કે નીચેનામાંથી ટી પર ગોળ કરો. ગોળ એટલે સર્કલ કરવાનું છે. તો અહીં ABCD એમ 4 સ્પેલિંગો આપ્યા છે ABCD પ્રમાણે. તો અહીંયા પહેલામાં જોઈએ તો ગેટ, બરાબર છે, ગેટ. તો એમાં ટી પર ગોળ કર્યું છે. તો ટી પર ગોળ કરવાનું એટલે કે અહીંયા આગળ જે પ્રમાણે જે મૂળાક્ષર પર ગોળ કરવાનું કહ્યું હોય એ પ્રમાણે ગોળ કરવાનું. બીમાં છે તો ટી, બરાબર, ટી જે એટલે કે ચા, તો ટી પર ગોળ કરવાનું. પછી POT, તો ટી પર ગોળ કરવાનું. MRAT, ટી પર ગોળ કરવાનું. પછી બીજું છે નીચેનામાંથી S પર ગોળ કરો. તો અહીંયા જો પહેલાં A છે એમાં શબ્દ શોર્ટ લખ્યું છે. તો અહીંયા આગળ જે પ્રમાણે આપણને મૂળાક્ષર પર ગોળ કરવાનું કહે તે પ્રમાણે આપણે એ મૂળાક્ષરની ઉપર ગોળ કરવાનું છે. તો પહેલાં S, બરાબર, શોર્ટ પહેલો અક્ષર છે, મૂળાક્ષર S પર ગોળ કર્યું. પછી સ્પાઉટ, S પર ગોળ કરવાનું છે. પછી સ્ટીમ, પછી ટેસ્ટ, બરાબર છે. જો અહીંયા આગળ કોઈ આ મૂળાક્ષર જે આપ્યું, જે મૂળાક્ષર પર ગોળ કરવાનું હોય, કોઈ પણ વચ્ચે પણ આપે, છેલ્લે પણ આપે, શરૂઆતમાં પણ આપે. તમારે જે મૂળાક્ષર હોય એની પર ગોળ કરવાનું છે. હવે ત્રીજા નંબરમાં આપણે જોઈએ કે નીચેમાંથી O પર ગોળ કરો. તો પહેલો અહીં જો પહેલો શબ્દ છે સ્પાઉટ, SPOUT, તો O પર ગોળ કરેલ છે. પછી ઓવર, O પર ગોળ કરેલ છે. પછી પ્યોર, એટલે P પછી O છે એના પર ગોળ કરેલ છે. બરાબર છે. હવે ચોથા નંબરમાં જોઈએ કે નીચેનામાંથી H પર ગોળ કરો. બરાબર, તો એ નંબરમાં એક શબ્દ લખે છે કે વેન, WHEN, તો H પર ગોળ કરવાનું છે. પછી એના જોડે H, એટલે તમને બધાને ખ્યાલ આવી ગયો છે કે જે શબ્દ આપ્યો હોય એ શબ્દમાં આપણે જે મૂળાક્ષર પર ગોળ કરવાનું કહે એ મૂળાક્ષર પર આપણે ગોળ કરવાનું છે. એ જ રીતે અહીંયા R છે, તો R પર ગોળ કરવાનું છે. બરાબર છે. તો અહીંયા જુઓ, તમે જોશો તો કે 5મા નંબરમાં પણ R પર ગોળ કરવાનું છે. તો બાળકે જે આરના જે R આવે છે બધા જ પર ગોળ કરેલું છે. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ લિસન એન્ડ સિંગ. અહીંયા આગળ એક કાવ્ય આપ્યું છે, એટલે લિસન, સાંભળો અને ગાઓ. અહીંયા આગળ એક I am little teapot, બરાબર. આગળ આપણે જે ચિત્ર કેટલીનું બનાવ્યું ક્રમ પ્રમાણે જોડી એનું જ આપણે એક સરસ મજાનું કાવ્ય આપ્યું છે. તો એ કાવ્યને આપણે વાંચીએ. I am a little teapot. શું છે? I am a little teapot, short and stout, short and stout. I am a little teapot, short and stout. Here is my handle, here is my handle. Here is my spout, here is my spout. When I get all steamed, when I get all steamed, hear me shout, hear me shout. Tip me over and pour me out. Okay, say tip me over and pour me out. આપણે આખી કવિતા જે છે એ ફરીવાર વાંચીએ. I am a little teapot, I am a little teapot, short and stout. Here is my handle, here is my spout. When I get all steamed, hear me shout. Tip me over and pour me out. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ. અહીંયા આગળ સેલ્ફ
ઇન્ટ્રોડક્શન એટલે કે પોતાની માહિતી આપવાની છે. બરાબર છે, આપણે પોતાની માહિતી આપવાની છે. અહીંયા જો શરૂઆતમાં લખ્યું છે કે આઈએમનો ઉપયોગ કરી પોતાના વિશે 2 થી 3 વાક્યો બનાવો. આઈ એટલે શું કહેવાય? આઈ એટલે હું? આપણે પોતાના માટે આઈ વાપરીએ છીએ. તો આઈનો ઉપયોગ કરી આપણે 2 થી 3 વાક્યો બનાવવાના છે. તો અહીંયા આગળ જો, અહીંયા તમને એક રાઉન્ડ દેખાય છે વચ્ચે, એમાં આઈએમ લખ્યું છે. એની ચારે બાજુ ગોળ વર્તુળ દોર્યું છે. એની અંદર પણ તમારે અહીંયા જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે તમે લખી શકો છો. તો આઈએમનો આપણે ઉપયોગ કરીને 2 થી 3 વાક્ય બનાવીએ. તો પહેલું વાક્ય છે તો આઈએમ, જે વચ્ચે તમને લખેલું દેખાય છે તો આઈએમ, તો ઉપર તમે લખો તો આઈએમ બોય. બરાબર છે, આઈએમ બોય એટલે હું છોકરો છું. બરાબર છે, છોકરો હોય તો બોય લખે, છોકરી હોય તો ગર્લ લખે. બરાબર છે, આઈએમ બોય. પછી અહીંયા આગળ એની જોડે નામ લખવાનું કે આઈએમ હાર્ડ. અહીંયા આગળ લખ્યું છે આઈએમ હાર્ડ, તમે તમારું નામ લખી શકો છો. પછી એની બાજુમાં ડાબી બાજુ કે આઈએમ સ્ટુડન્ટ. સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી, એટલે હું વિદ્યાર્થી છું. પછી નીચે લખવાનું છે કે આઈએમ તો લખેલું જ છે, નીચે ખાલી જગ્યામાં જ લખવાનું સ્માર્ટ એટલે કે હું હોશિયાર છું. આપણે 4 વાક્યો થયા. બરાબર છે આઈએમના. તો પહેલું વાક્ય છે આઈએમ બોય, પછી બીજું વાક્ય આઈએમ હાર્ડ, પછી આઈએમ સ્ટુડન્ટ અને આઈએમ સ્માર્ટ. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ. અહીંયા આપણે ગુજરાતીમાં લખેલું જોઈએ કે આજે આપનો જન્મદિવસ છે, તેના આધારે 2 થી 3 વાક્યો બનાવો અને બોલો. જો અહીંયા આગળ પહેલાં એવું લખ્યું છે માય બર્થડે, પછી તારીખ લખી છે, એના નીચે એવું લખ્યું ડેટ એટલે તારીખ, એની બાજુમાં છે ફ્રાઈડે લખ્યું એટલે કે દિવસ, એટલે ત્યાં આગળ ઉપરની ખાલી જગ્યામાં અહીંયા લખેલું જ છે એટલે અહીંયા દિવસ લખવાનો, પછી ડેટ લખ્યું છે ત્યાં તારીખ લખવાની છે. બરાબર. અહીંયા આગળ જે રાઉન્ડ કરેલું છે એની અંદર એવું લખ્યું છે કે ટુડે ઇઝ, તો આજે છે ટુડે એટલે આજે, ઇઝ એટલે ક્રિયાપદ છે કહેવાય એને. તો અહીં આપણે વાક્ય જોઈએ તો ટુડે ઇઝ માય બર્થડે. માય બર્થડે આપણને પહેલું જ લખેલું દેખાય છે. તો ડેટ પહેલાં ઉપર ડેટ લખી, તો ડેટમાં શું લખ્યું છે? તો આજની આપણે તારીખ લખીએ. બરાબર, તો 28/6/2024 યાદ તારીખ લખેલી છે. તમે તમારી કોઈ પણ રીતે તારીખ લખી શકો છો. તો ટુડે ઇઝ ડે, તો ડેમાં આજે શુક્રવાર થયો એટલે ફ્રાઈડે લખેલ છે. તમે કોઈ પણ વાર લખી શકો છો. બરાબર છે. તો અહીંયા નીચે જોઈએ આપણે એ જ બોલ્યા એ જ લખીએ કે ટુડે ઇઝ માય બર્થડે એટલે આજે મારો જન્મદિવસ છે. ટુડે ઇઝ, અહીં તારીખ લખીએ 28/6/2024. બરાબર છે, એટલે તારીખ લખવાની. પછી ટુડે ઇઝ ફ્રાઈડે, અહીંયા આગળ ડે લખેલું જ છે પણ આખું અંદર ફ્રાઈડે લખી જ નાખે. તો ટુડે ઇઝ ફ્રાઈડે, આજે શુક્રવાર છે. ટુડે આઈ એમ વેરી હેપી, એટલે આજે હું ઘણો ખુશ છું. વેરી હેપી એટલે ઘણો ખુશ છું. બરાબર છે. હવે અહીંયા જોઈએ આપણે કે રાઇટ યોર નેમ, તમારું નામ તમારે લખવાનું છે. તમારું શું લખવાનું છે? નામ લખવાનું છે. અહીંયા આપણે જોઈએ કે આઈ કેન રાઇટ માય નેમ, હું મારું નામ લખી શકું છું. આઈ કેન રાઇટ માય નેમ એટલે કે હું મારું નામ લખી શકું છું. બરાબર છે. માય નેમ સ્ટાર્ટ વિથ લેટર, એટલે અહીંયા શું કર્યું છે, શું કીધું છે કે માય નેમ સ્ટાર્ટ વિથ, એટલે કે મારો જે નામ છે એ કયા મૂળાક્ષરથી શરૂ થાય છે. તમે અંગ્રેજીમાં જે તમે નામ લખો એ નામનો પહેલો જે મૂળાક્ષર અક્ષર કયો હોય એ જે ચોરસ ખાનું આપ્યું છે એની અંદર લખવાનું છે. તો અહીંયા આગળ માય નેમ સ્ટાર્ટ એટલે શરૂ વિથ લેટર, કયા મૂળાક્ષર? તો અહીંયા આગળ આ બાળકનું નામ છે હાર્દ, તો હાર્દનો જે પહેલો અક્ષર છે એ એચ છે. બરાબર, તો અહીંયા એચ લખેલું છે. માય નેમ ઇઝ કેપિટલ લેટર્સ. બરાબર, તો મારું જે નામ છે એનો પહેલો જે કેપિટલ મૂળાક્ષર કયો છે? એચ, તો અહીંયા આગળ એચ લખ્યું છે.
તમારે પણ તમારા જે નામ હોય એનો પહેલો કેપિટલ અક્ષર આ લીટી છે એની ઉપર લખવાનો છે. પછી બીજું છે માય નેમ ઇઝ અ સ્મોલ લેટર. તો મારું નામનો જે સ્મોલ એટલે કે બીજી એબીસીડીનો જે મૂળાક્ષર છે એ લખવાનું છે. જો ઉપર એચ લખ્યું છે એ પ્રથમ એબીસીડીનો મૂળાક્ષર છે, જ્યારે નીચે એચ એટલે કે બીજી એબીસીડીનો મૂળાક્ષર સ્મોલ લેટરમાં લખવાનું છે. બરાબર છે. આ પ્રમાણે તમારે લખવાનું છે. બરાબર છે.